હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ. પીસ એટલે શાંતિ, ઇકોલોજી એટલે થાય પર્યાવરણ, શાંતિ માટેનું પર્યાવરણ. એની અંદર આપણે વાત કરીએ. અને જો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ, શાંતિ માટેનું પર્યાવરણ. એમાં રીડ ધ વેદાસ એટલે કે વેદ, 4 વેદ છે એની આપણને ખ્યાલ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ધ વેદાસ સિંગ about oneness of man and nature. વેદમાં માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે ખૂબ જ લખવામાં આવ્યું છે. વેદમાં માનવ અને પ્રકૃતિ એટલે કે સ્વભાવ પણ કહી શકીએ, એના એકત્વ એટલે થાય વનનેસ. વનનેસ એટલે થાય એકત્વ. અને એકત્વ એટલે શું? તો કે બંનેનો સમન્વય એની અંદર કરેલો છે. બરાબર. વેદ તો આપણને ખ્યાલ છે ને, 4 વેદ. હમણાં બોલી લો, પાછું એકવાર બોલી જાઉં. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર. ચલો હવે, The idea expressed in ancient texts have universal value. પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્વ આજે પણ એટલું વિશ્વવ્યાપક છે. વિશ્વવ્યાપક એટલે ચારે બાજુ ફેલાયેલું છે. જૂની પુરાણા જે નીતિ નિયમો છે, જે આજે પણ આપણે યુઝ કરીએ છીએ. આગળ, We have always tried for preservation and prosperity of all the species, including mankind of this earth. આપણે માનવજાત સહિત, મેનકાઇન્ડ એટલે માનવજાત, સ્પાઇસીસ એટલે જાત, એટલે બધી જ જાતો, જેની અંદર જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણી બધું જ આવી જાય. ત્યાર પછી છે પ્રોસ્પેરિટી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. ઇન્ક્લુડિંગ એટલે માં સમાવેશ થવો. ટ્રાઇડ એટલે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રિઝર્વેશન એટલે જાળવણી, સુરક્ષા એની. આપણે માનવજાત સહિત પૃથ્વી પરની બધી જ જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છીએ. એટલે વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી of all the species including mankind on this earth. The Atharvaved gives us a great idea. અથર્વવેદ કે જે એક સુંદર કલ્પના છે, એમાં સુંદર વિચાર છે કે યત્ર વિશ્વમ ભવતી એક નીડ, એટલે કે આખું વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. નીડ એટલે માળો, ભવતી એટલે રહે છે, વિશ્વમ એટલે આખું વિશ્વ. It means the whole world lives as one single unit like a nest. બરાબર, હમણાં મેં વાત કરી, એટલે આખું વિશ્વ જે છે એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. All the living beings have the same right to live and thrive. દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. જીવવાનો એટલે લીવ અને થ્રાઇવ સમૃદ્ધ થવાનો. થ્રાઇવ એટલે શું થાય? સમૃદ્ધ.
ધીસ કેન બી અચીવડ થ્રો કો-લિવિંગ ઓનલી. અને આ બધું આપણે સૌ એક જ સહજીવન દ્વારા જ શક્ય થઈ શકે. સૌ એક સાથે હળીમળીને રહીએ તો જ. વી મે વિયર different skin, different clothes, speak different languages, believe in different religions, belong to different cultures, yet we share the same home, our earth, born on the same planet, covered with the same sky, gazing at the same stars, breathing the same air. We must learn to progress and prosper together happily or perish together miserably. જો બહુ મસ્ત વાત કરી છે કે આપણે વિયર એટલે પહેરીએ છીએ ડિફરન્ટ સ્કિન. આપણે બધાને અલગ અલગ ચામડી છે, બરાબર. કોઈક બ્લેક કલરના હોય, કોઈ ઓછા બ્લેક હોય, બરાબર. કોઈકનો ઘઉં વર્ણ હોય, કોઈક વધારે વ્હાઈટ હોય કોઈની ચામડી, બરાબર. આપણી ચામડીનો રંગ, પછી ક્લોથ એટલે કપડાં, પોશાક, ડિફરન્ટ લેંગ્વેજીસ એટલે અલગ અલગ ભાષા આપણે બોલીએ, કોઈ હિન્દી, કોઈ સંસ્કૃત, કોઈ તમિલ, મલયાલમ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, બધી અલગ અલગ ભાષા બોલતા હોય. ડિફરન્ટ રિલિજન બધાના ધર્મ છે, બધા પોતપોતાના અલગ અલગ ધર્મમાં માનતા હોય. કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ છે, કોઈ શીખ, કોઈ પારસી, બધા અલગ અલગ ધર્મ હોય. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, બધાની સંસ્કૃતિ પણ અલગ અલગ છે. છતાં એટલે યેટ વી શેર ધ સેમ હોમ અવર અર્થ, એટલે આપણે એક જ પૃથ્વી ઉપર રહીએ છીએ, બરાબર. આપણે સૌ એક જ ગ્રહ પર જન્મ્યા છીએ, એટલે બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ, કવર્ડ વિથ ધ સેમ સ્કાય, એક જ આકાશથી આપણે ઢંકાયેલા છીએ, બરાબર. બધાને એક જ આકાશ મળે, કોઈને અલગ અલગ આકાશ મળે નહીં. પછી ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર, બધાય આપણે એક જ તારાઓને રોજ જોઈએ છીએ, બરાબર. બ્રેથિંગ ધ સેમ એર, બધા શ્વાસમાં એક જ હવા લઈએ છીએ. કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. અને CO2 બહાર કાઢે. કોઈ એવો મનુષ્ય નથી કે O2ની જગ્યાએ બીજો કોઈ વાયુ લે અને બીજો વાયુ બહાર કાઢે કોઈ, બરાબર. પોસિબલ જ નથી. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ. તો હવે એક સાથે આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતાં શીખવું જ પડશે. પ્રગતિ એ કરવી પડશે એટલે લર્ન આવ્યું. પ્રોસ્પર ટુગેધર એટલે એક સાથે સમૃદ્ધ પણ થવાનું. પ્રોસ્પર એટલે સમૃદ્ધ. હેપીલી એટલે કેવું? સુખ. ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી એટલે દુઃખી એને કહેવાય પેરિસ. સુખેથી રહેવું પડશે અને દુઃખમાં પણ એકબીજાનો સાથ આપવો પડશે. એટલે જ એમ કીધું છે કે આપણે એક સાથે આનંદથી પ્રગતિ કરી સમૃદ્ધ થતાં શીખવું પડશે, અથવા તો દુઃખી થઈ એક સાથે નાશ પામવું પડશે. મિઝરેબલી એટલે કે નાશ પામવું પડશે, બરાબર. જો આપણે સાથે નહીં રહીએ તો આપણે બધાનો નાશ નિશ્ચિત છે, બરાબર. એટલે હળીમળીને સાથે સંપીને રહેવું જોઈએ. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ a state of no war, neither it is limited just to men or countries and communities. શાંતિની આપણે કલ્પના એટલે કે માત્ર યુદ્ધ જ નહીં, નો વોર એટલે કે યુદ્ધ જ નહીં ની પરિસ્થિતિ નથી, યુદ્ધ નહીં એવી પરિસ્થિતિ નથી. neither it is limited just to men, અને તે માત્ર લોકો કે દેશ, લોકો એટલે કે મેન અને કન્ટ્રી એટલે કે દેશ, કે સમાજ એટલે કમ્યુનિટી. કમ્યુનિટી એટલે શું થાય? સમાજ. પૂરતી જ મર્યાદિત નથી, એટલે નોટ ઇટ નેધર ઇટ ઇઝ લિમિટેડ એટલે એટલા પૂરતી જ મર્યાદિત નથી. શાંતિની આપણે કલ્પના કરી તો માત્ર યુદ્ધ જ નહીં અને યુદ્ધ નહીંની પરિસ્થિતિ નથી, અને તે માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી મર્યાદિત નથી. બટ ઇટ ઇઝ એમ્બ્રેસ ધ વર્લ્ડ નેચર એન્ડ ધ વર્લ્ડ ક્રિએશન. તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને પણ સમાવી લે છે. સમગ્ર સૃષ્ટિ એટલે કે વર્લ્ડ ક્રિએશન, અને સમગ્ર પ્રકૃતિ એટલે થાય વર્લ્ડ નેચર.
ચલો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ. અથર્વવેદમાંથી લીધેલો શાંતિ મંત્ર આપણે જોઈએ. ઓમ દ્યો શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, આપો શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતિગમ શાંતિ, વિશ્વદેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, શાંતિ રેવ સામા શાંતિ રેધી, શાંતિ શાંતિ શાંતિ. એટલે એનો જો મિનિંગ આપેલો, મે બી ધેર પીસ ઇન હેવન એટલે કે સ્વર્ગમાં શાંતિ, પછી પીસ ઇન સ્પેસ એટલે અવકાશમાં શાંતિ, પીસ ઓન અર્થ એટલે કે પૃથ્વી ઉપર શાંતિ. પછી હું કીધું મે બી ધેર બી પીસ ઇન ટ્રીસ વૃક્ષોમાં શાંતિ, પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ અને છોડમાં શાંતિ. મે બી ધેર પીસ ઇન અવર ગોડ્સ એટલે કે આપણા દેવોને શાંતિ. ઇન ઇન્ટાયર ક્રિએશન અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ. મે બી ધેર પીસ ઇન એવરીવેર દરેક જગ્યાએ શાંતિ, સર્વત્ર શાંતિ અને માત્ર શાંતિ. ઇન ઓનલી માત્ર એટલે કે ઇટ ઓનલી બી પીસ. ધેટ પીસ આઈ પ્રે એમ્બાર્સ માય બિંગ. હું ઈચ્છું છું કે તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે. એમ્બેર્સ એટલે થાય અસ્તિત્વ ને સમાવી લે. બિંગ એટલે કે હોવું અસ્તિત્વ અને એમ્બેર્સ એટલે એને સમાવી લે. ધીસ મંત્ર વોન્ટ્સ અસ not to disturb nature, not to abuse, pollute or destroy our surrounding up to the heaven. આ મંત્ર આપણને પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની અને આકાશ સુધીના આપણા વાતાવરણનો દુરુપયોગ ન કરવાની કે તેને દૂષિત કરી નાશ ન કરવાની ચેતવણી આપે છે. ડિસ્ટ્રોય એટલે નાશ, પોલ્યુટ એટલે પ્રદૂષણ, એબ્યુઝ એટલે ઇનકાર કરવો, ના પાડે છે એમ, સરાઉન્ડિંગ એટલે આપણી આજુબાજુ, હેવન એટલે થાય સ્વર્ગ. ચલો આગળ જોઈએ. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ઓફ અવર ઇકોલોજી વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્વ્સ, અવર ઓન નેસ્ટ. આપણા પર્યાવરણ પર કાબૂ કરીને તેનો લાભ લેવાના પ્રયત્નમાં આપણે સ્વયં આપણા માળાનો અને આપણી જાતનો નાશ કરી રહ્યા છીએ. બરાબર, આપણા માલિકનો એટલે માસ્ટર, બેનિફિટ એટલે જે ફાયદો જે છે એને, ઇકોલોજી એટલે પ્રકૃતિ પર્યાવરણ, ડિસ્ટ્રોઈંગ એટલે આપણે નાશ કરી રહ્યા છીએ આપણી જાતે એટલે અવર સેલ્ફ, આપણા પોતાના નેટ એટલે કે માળાના જ્યાં આપણે રહીએ છીએ એના. ટ્રુ પીસ વિલ પ્રિવેલ ઓનલી વેન મેન lives in peace with nature, divine forces and ultimately himself. How can we do this? જ્યારે માનવ પ્રકૃતિ, દેવી શક્તિઓ અને સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ છે પ્રવૃત્તિ થશે. આપણે આ કઈ રીતે કરી શકીએ તો હવે જોઈએ. વાઇસ ઋષિ ઓર સિયર્સ ઓફ ઈશ્વાઈ ઉપનિષદ gives us wonderful advice. એક વિદ્વાન ઋષિ ઈશાવાસ્ય ઉપનિષદમાંથી એક સુંદર સલાહ આપે છે. વન્ડરફુલ એટલે કે સુંદર સલાહ. ઈશાવાસ્યમ ઇદમ સર્વ યત કિશ્ચિત જગત્યા જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃત કસ્ય વિદ્લમ. The rishi says, everything animate or inanimate that is within the universe is enlivened by the supreme power. ઋષિ કહે છે કે આ સૃષ્ટિમાં જે કંઈ સજીવ અથવા તો નિર્જીવ વસ્તુઓ છે, સજીવ એટલે એનિમેટ અને નિર્જીવ એટલે ઇનએનિમેટ, તે બધામાં ઈશ્વરે પ્રાણ રેડ્યો છે. આ બધામાં ઈશ્વરે શું પ્રાણ રેડ્યો છે એટલે ઇનવાઇલ્ડ સુપ્રીમ પાવર. તેથી આપણે ફક્ત તે જ વસ્તુઓ સ્વીકારવી જોઈએ જે આપણા માટે આવશ્યક હોય. એટલે one should therefore accept only these things necessary for itself. બરાબર, એટલે જ જો એમ કીધેલું છે કે જે વસ્તુ આપણા માટે હોય એ જ આપણે સ્વીકારવી જોઈએ, બીજાની વસ્તુ લેવી જોઈએ નહીં. એ માનો મિનિંગ થયો. This quote must be enjoyed by renouncing it.
આ દુનિયામાં ત્યાગ કરીને આનંદથી જીવવું જોઈએ. રિનાઉન્સિંગ એટલે ત્યાગ કરી શું થાય? ત્યાગ કરીને આપણે આનંદથી જીવવું જોઈએ. Moreover, one must not snatch away what belongs to or is required by others. આ ઉપરાંત જે કંઈ બીજાનું છે અથવા બીજાની જરૂરિયાત છે તે આપણે છીનવી લેવું જોઈએ નહીં. The whole creation is filled with the presence of God. આખી એ સૃષ્ટિમાં ઈશ્વર છે વસે છે. બરાબર, આખું સર્જન, વોલ ક્રિએશન એટલે આખું સર્જન જે છે એમાં ઈશ્વર પ્રેઝન્સ એટલે હાજર જ હોય છે. આગળ જોઈએ. This is a message against animalistic greed of human being. આ મનુષ્યના પ્રાણી સહજ લોભ વિરુદ્ધ એક સંદેશ છે. પ્રાણી સહજ એટલે એનિમલિસ્ટિક ગ્રીડ એટલે પ્રાણી સહજ લોભ. કયો લોભ જોઈએ? તો we should not like a vulture keep other away from having what we actually don't need. આપણે એક ગીધની જેમ જેની આપણે ખરેખર જરૂર ન હોય એવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. અને ગાંધીજી ઓલ્સો સેડ there is enough on this earth for everybody's need but not sufficient for one's greed. શું કીધું ગાંધીજીએ? કે આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે જ, ઇનફ એટલે કે પૂરતું, અને પણ લોભ માટે પૂરતું નથી. લોભ એટલે ગ્રીડ, એના માટે સફિશિયન્ટ એટલે પૂરતું નથી. સફિશિયન્ટ એટલે પૂરતું અને બટ નોટ છે એટલે નથી. લોભ કરવો હોય તો એના માટે પૂરતું નથી. લોભ ક્યારે કરવો નહીં એમ ગાંધીજી કહે છે આમાં. As crown of creation, man must protect and not exploit and consume other animals. If man stopped destroying animals, trees or other aspects of nature, our world will become less violent and thus a peaceful abode for all. આ પૃથ્વી પર દરેક જરૂરિયાતની માટે પૂરતું છે બોલી ગયું. એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરી તેમને ખાવા ન જોઈએ. શું કે જો આમાં હમણાં આપણે વાત કરી ને કે કન્ઝ્યુમ એટલે વાપરવું, બીજા પ્રાણીઓને એટલે અધર એનિમલ્સ, એક્સપ્લોઇટ એટલે શું? બગાડે થાય. પણ અહીં આપણે શું વાત કરીશું? બીજા પ્રાણીઓને ખાવા જોઈએ નહીં, તેમનું રક્ષણ કરવું જોઈએ. બરાબર, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું જોઈએ, નોટ એક્સપ્લોઇટ એટલે ખાવા જોઈએ નહીં. ઇફ મેન સ્ટોપ ધ ડિસ્ટ્રોઈંગ એનિમલ, જો માનવ પ્રાણીઓ વૃક્ષો અને બીજા પ્રકૃતિના જે તત્વો છે એટલે એસ્પેક્ટ ઓફ નેચર એને નાશ કરવાનું બંધ નહીં કરે તો આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે. બરાબર, અત્યારે આપણે પ્રાણીઓનો નાશ કરી નાખી છીએ તો એ યોગ્ય ન કહેવાય. અવર વર્લ્ડ વિલ બીકમ લેસ વાયોલન્ટ એન્ડ ધસ પીસફુલ એબોર્ડ ફોર ઓલ. આ વિશ્વ થોડું ઓછું હિંસક બનશે. હિંસક એટલે થાય વાયોલન્ટ, વાયોલન્ટ એટલે થાય હિંસક. અત્યારે વધુ હિંસક છે પણ જો કરશે, ઓછું કરશે તો એ ઓછું હિંસક થઈ જશે. અને એના પરિણામે સૌ માટે એક શાંત રહેવાની જગ્યા પૃથ્વી પર મળી શકશે. પીસફુલ એટલે શાંતિથી રહેવા માટેનું જગ્યા એટલે એબોર્ડ એટલે કે સ્થળ. મહાવીર સ્વામી preached ahimsa to that extent that all Jain sadhu put a cloth on their mouth, drink boiled water, and do not take food before sunrise and after sunset for not destroying even bacteria. મહાવીર સ્વામીની આપણે વાત કરી, 6ઠા 7માં તમે શીખી ગયા છો કે મહાવીર સ્વામી અહિંસાનો ઉપદેશ આપ્યો હતો. તો અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુઓ તેમના મોં પર કપડું બાંધે, એટલે જો અહીંયા લખ્યું છે સાધુ પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ. પછી શું કીધું? ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીવે છે. અને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી એટલે સનરાઈઝ એટલે સૂર્યોદય બિફોર સનરાઈઝ, સૂર્યાસ્ત પછી એટલે કે આફ્ટર સનસેટ ભોજન પણ કરતા નથી.
ડુ નોટ ટેક ફૂડ એટલે ભોજન કરતા નથી, જેથી સૂક્ષ્મ જંતુઓ પણ નાશ ન થાય. બરાબર, એટલે એ લોકો ત્યારે ન કરે. બરાબર, સૂક્ષ્મ જંતુઓને બચાવે છે, એટલા માટે એ લોકો સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કોઈ દિવસ અંધારામાં ભોજન કરે નહીં. સૂર્યના અજવાળું હોય ત્યાં સુધી એ લોકો ભોજન કરે, જેથી કરીને એક પણ જીવ, નાનામાં નાનો જીવ હોય સૂક્ષ્મ બેક્ટેરિયા, એ પણ એના મોંમાં જાય નહીં. આગળ, મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for selfish purpose. બહુ મસ્ત વાત કરી છે કે મહાવીર સ્વામી એવું માનતા કે કોઈ નાનામાં નાનો પથ્થર આપણા સેલ્ફિશ એટલે સ્વાર્થ ખાતર, પર્પોઝ એટલે હેતુ, ખાતર અથવા તો હેતુ, કે આપણે આપણા સ્વાર્થ માટે એક પથ્થરાને પણ હલાવવો ન જોઈએ કે તેને ઈજા પહોંચાડવી ન જોઈએ, એટલું મહાવીર સ્વામી માનતા. આ જૈન ધર્મની વાત છે ભાઈ. ઋષિ બિલીવડ ધેટ એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ. ઋષિઓ માનતા કે આ સૃષ્ટિના દરેક તત્વોમાં શું છે? જીવ છે. ધેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ. કોઈ પણ નિર્જીવ વસ્તુ નથી. એવરીથિંગ ઇઝ એન પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે થાય ઉત્ક્રાંતિવાદ. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે, અને આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ હતો. એટલે કે ધીસ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સીર્સ. વાસ્તવવાદ હતો. કોણ? પ્રાચીન ઋષિઓએ કીધેલું છે. મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે અભિજન શાંકુતલમ. મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું હતું, અભિજ્ઞાન શાંકુતલમ. ઇન અ સીન, કિંગ દુષ્યંત ઓફ ભરતવર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કણવા. તેના એક દ્રશ્યમાં ભારતવર્ષના રાજા દુષ્યંત કણવ કે જે ઋષિના આશ્રમમાં આવી ચડે છે. હી ઇઝ ઇન ઇઝ કેરિયટ એટલે કે રથ, ચેસિંગ અ ડિયર ફોર હન્ટિંગ. તેઓ તેમના રથમાં બેસીને હરણનો શિકાર કરવા માટે તેમનો પીછો કરી રહ્યા હોય છે. ટુ ડિસિપલ્સ ઓફ કણવ સી હિમ એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ નોટ ટુ શૂટ હિઝ એરો એટ ધ ડિયર. કણવ ઋષિના બે શિષ્યો તેમને જોયા. કોણે જોયા? ઋષિના બે શિષ્યોએ તેમને જોયા અને તરત જ તેમને હરણનો શિકાર ન કરવા વિનંતી કરી. તમે કે હરણનો શિકાર ન કરો. ન ખલુ બાણ સન્નિપાણ્યોસ્મી મૃદુની મૃગ શરીરે પુષ્પરાસા વિવાગ્નિમ. They said, "O king, don't shoot." તેઓ કહ્યું કે રાજન, મહેરબાની કરીને હરણને ન મારો. Don't shoot the arrow at the tender body of the sir. હરણના કોમળ શરીરે પર બાણ ન છોડો. It is as bad as putting fire on the heap of flowers. ફૂલોનો જે કોમળ ફૂલોનો જે ઢગલો છે એમાં પણ આગ લગાડવા જેટલું જ તે દુઃખદાયક એટલે કે ખરાબ છે. બરાબર, પુટિંગ ફાયર એટલે આગ લગાડવા જેવું જ ખરાબ કહેવાય. This shows that અહિંસા was very much in the blood of ancient people. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન સમયના લોકો. And it become the tradition એટલે પરંપરા of Indian culture. આપણી સંસ્કૃતિ એટલે કે હિન્દુ સંસ્કૃતિ એમાં શું કીધેલું છે કે એવો પ્રસંગ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી, એટલે કોઈને કાંઈ નુકસાન ન પહોંચાડવે, અને તે આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા બની ગઈ. અવર કલ્ચર હેઝ ગિવન એસ અ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. વી હેવ અ ગ્લોબલ હાર્ટ. એન્શિયન્ટ વિઝડમ ટીચિસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મોની. આપણી સંસ્કૃતિએ આપણું હૃદય પૃથ્વી જેટલું વિશાળ બનાવ્યું છે. પૃથ્વી જેટલું વિશાળ એટલે બિગ. આપણું હૃદય વૈશ્વિક છે એટલે વી હેવ ગ્લોબલ હાર્ટ. ગ્લોબલ એટલે કે વૈશ્વિક. એન્શિયન્ટ વિઝડમ એટલે પ્રાચીન જ્ઞાન જે છે એને કહેવાય એન્શિયન્ટ વિઝડમ. વિઝડમ એટલે થાય જ્ઞાન, જે આપણને શું શીખવે છે અને આખા વિશ્વને એ શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી શીખવે છે.
શાંતિ એટલે પીસ, અને હાર્મોની એટલે કે એકતાની ફિલસૂફી. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, ફિલોસોફી પણ કહી શકાય. શાંતિ અને એકતાની સાચી ફિલસૂફી આપણને શીખવે છે. બરાબર, તો મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 10 પૂર્ણ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરજો, શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે વિડીયો મૂકવાની તમને નોટિફિકેશન મળતી રહે. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.